નમસ્કાર મિત્રો, એચઆરએસ એજ્યુકેશન ની અંદર હું હર્ષિલ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એના મોસ્ટ ટાઈમથી સવાલ આપવાના છે. અને થંબનેલમાં તમે જોયું હશે કે 100% બોર્ડ 2026 માં આ જ સવાલ હશે. આની બહારનો એકેય સવાલ નહીં આવે, ગેરંટી છે. આ એચઆરએસ ની આગાહી છે. બોર્ડની પરીક્ષામાં તો પૂછાશે જ, સાથે સાથે તમારી દ્વિતીય સ્તરની પરીક્ષા જે સ્કૂલમાં આવશે એમાં પણ આ જ સવાલ પૂછવાના છે. એટલે આ બોર્ડ ઉપર જેટલા બી સવાલ આજે આપવામાં આવે છે, ખાલી 8 જ સવાલ આપીશ. ચેપ્ટર 7 માંથી ખાલી 8 સવાલ આપું છું ભાઈ. આ 8 સવાલ કરી નાખજો એટલે બધી જ વસ્તુ તમારે આમાંથી ક્લિયર થઈ જશે. મોસ્ટ ટાઈમ બી લેક્ચર છે, હજી કહું છું મારા ભાઈ, લાઈક શેર સબસ્ક્રાઇબ તમારી રીતના કરતા રહેજો. કારણ કે હવે અંતિમ દહાડ બેચ ધોરણ 10 માટે જે આપણી મોસ્ટ ટાઈમ બી બેચ છે, અંતિમ દહાડ કે જે 1લી તારીખથી લાઈવ થાય છે, રોજ સાંજે લાઈવ લેક્ચર આવવાના છે, તમને બધાને ખબર છે. તો આ ચેનલને ભાઈ લાઈક કરી નાખજો, કારણ કે હર હંમેશ એચઆરએસ ની ટીમ તમારા માટે બની છે. તો બોર્ડ ઉપર હવે થોડાક સવાલ લખું છું, લખવાના છે તમારે બી. સૌથી પહેલો સવાલ કે જે તમારી બોર્ડની પરીક્ષા માટે એઝ વેલ એઝ સ્કૂલની પરીક્ષા માટે કામનો છે, અને એ છે ભાજન એટલે શું? ભાજન એટલે શું અને તેના પ્રકારો જણાવો. તો આ સવાલ મોસ્ટ ટાઈમ બી છે. હું આને પહેલા નંબરે મૂકું છું, પરીક્ષામાં પૂછવા માટે કામનો સવાલ છે. નંબર 2 કે જે આકૃતિ સ્વરૂપે બી પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો ભાઈ. શું લખો? ટૂંક નોંધ લખો. કલિકા સર્જન. કલિકા સર્જન. પણ ભાઈ આ તમારે આકૃતિ સાથે કરવો પડશે, કારણ કે આની આકૃતિ મોસ્ટ આઈએમપી છે. તો ટૂંક નોંધ લખો કલિકા સર્જન એ આકૃતિ સાથે કરી લેવાનો છે. મોસ્ટ આઈએમપી સવાલ છે. આ છે આજના બે સવાલ. સવાલ નંબર 3 અને 4 કોઈ એવા જ લોકો ક્યાં મૂકે? આ સવાલ તો મૂકવાના જ નહીં ભાઈ. 4 માર્ક્સ માટે કન્ફર્મ છે. આવડા કયા કયા? તો કે નર પ્રજનન તંત્ર ભાઈ અને માદા પ્રજનન તંત્ર. કયા કયા? નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. સર તમે આ બેમાંથી બી એક સવાલ આપો ને કે જે પૂછાય. મારું કહેવાનું એમ છે કે માદા પ્રજનન તંત્ર એમાંથી બી મોસ્ટ ટાઈમ બી છે. કરવાના તો આપણે બંને છે, નર અને માદા બેમાંથી એક દર વખતે આવે જ છે. પણ મારું એવું કહેવાનું છે કે તમારું માદા પ્રજનન તંત્ર છે એ એનથી પણ મોસ્ટ ટાઈમ છે, સૌથી મોસ્ટ ટાઈમ છે ચેપ્ટરનો. તો એ કરી લેવાનું છે. એની અંદર બી જે ગર્ભાશયનો જે આકાર હોય છે કે જે એક માર્ક્સમાં પૂછાતા હોય છે એ બી તમને આવડવું જોઈએ. ગર્ભાશયનો આકાર ખબર છે ને, ઊંધા નાસપતિ જેવો હોય. આ બધી વસ્તુ મોસ્ટ ટાઈમ બી છે, કરી લેવાની છે. સવાલ નંબર 5 યૌવનારંભ સમયે. હવે યૌવનારંભ સમયે આપણને ખબર છે કે છોકરા અને છોકરીમાં ફેરફારો જોવા મળે. છોકરા અને છોકરીમાં થતા ફેરફારો. છોકરા અને છોકરીમાં થતા ફેરફારો. તો આ ફેરફારો મોસ્ટ ટાઈમ બી છે, કરી લેવાના છે. તમને બધાને ખબર જ છે कि अपन को क्या आती है? दाढ़ी आती है. क्या आती है? दाढ़ी आती है. तो दाढ़ी छोकरे में आती है, छोकरी में दाढ़ी नहीं आती है. तो छोकरी में कुछ अलग अलग होता है, छोकरे में कुछ अलग अलग होता है. छोकरी का आवाज जाड़ा होता है, छोकरी का आवाज पतला होता है, टीना होता है. क्या होता है? टीना होता है. फॉर एग्जाम्पल આપણે છોકરો બોલે તો કેમ બોલે? આજે આ વસ્તુ પૂછવાની છે, તમારા માટે આ કામનું છે. અને આ વસ્તુ છોકરી બોલે તમારે આજે આટલી વસ્તુ પૂછવાની છે, આ વસ્તુ મોસ્ટ ટાઈમ બી છે. જે અવાજ જો બેનો, એકનો અવાજ જાડો છે ને એકનો અવાજ પતલો છે. કેવો છે? પતલો છે. તો આ બધા લક્ષણો છે કે જે ક્યારે થાય? યૌવનારંભ સમયે થાય. તો છોકરા અને છોકરીમાં કયા કયા ફેરફારો થાય એ તમારી પરીક્ષામાં મોસ્ટ ટાઈમ છે ભાઈ, કરી લેવાનું છે. સવાલ નંબર 6 ભાઈ આ સવાલ છે ને મોસ્ટ ટાઈમ બી નથી આપતો. ચાલો આને સાઈડમાં જ રાખી દો. આ સવાલ ભાઈ છેલ્લે હું તમને આપી દઉં. જો કરવાની છે તો કરવાનું, ના કરવાની છે તો નહીં કરવાનું, જવા દેવાનું, મારો ગોળી. પણ આ સવાલ તો ભાઈ કરવો જ પડશે. जो ये नहीं करोगे तो आपकी लाइफ में आप कुछ नहीं कर पाओगे. ये सवाल तो करना ही पड़ेगा. सपुष्पी वनस्पति में, सपुष्पी वनस्पति में लिंगी प्रजनन समझाओ. તો સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન સમજાવવાનું છે. આ સવાલ મોસ્ટ ટાઈમ બી છે. એ બી આકૃતિ સાથે ભાઈ, કારણ કે આની આકૃતિમાંથી નામ નિર્દેશન ઘણી બધી વાર પૂછાતો હોય છે. તો આ સવાલ કરી લેવાનું છે. બોર્ડ માટે પણ કામનો છે, સ્કૂલની પરીક્ષા માટે પણ કામનો છે. ચાલો નેક્સ્ટ સવાલ નંબર 7. આ સવાલ છે ને, આ સવાલ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આ છેલ્લો સવાલ છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આ એક એવો સવાલ છે કે જે ચેપ્ટર નંબર 8 માં બી આવશે, માનવમાં લિંગ નિશ્ચયન. તો એના માટે બી કામનો છે. અને 100% કહું છું ભાઈ, આ સવાલ ચેપ્ટર નંબર 7 માં ભલે લખું છું અત્યારે, આ ચેપ્ટર નંબર 7 નું બધું છે, પણ ચેપ્ટર નંબર 8 માં પણ આ સવાલ તમને જોવા મળશે. અને એ છે માનવમાં લિંગ નિશ્ચયન.
તો મોસ્ટ ટાઈમ છે ભાઈ, આ કરી જ લેજે, કરી જ લેજે, કરી જ લેજે. 3 માર્ક્સ માટે સૌથી અગત્યનો સવાલ જો કોઈ હોય તો આ છે, અને 4 માર્ક્સ માટે જો સૌથી અગત્યનો સવાલ હોય તો એ આ છે. કરવા પડશે. અને ભાજન અને કલિકા સર્જન આ બે માંથી એક સવાલ બોર્ડની પરીક્ષામાં એઝ વેલ એઝ તમારી સ્કૂલની પરીક્ષામાં પણ 100% દેખાશે. આ HRS ની આગાહી છે ભાઈ. આટલી વસ્તુ તમારે કરવી પડશે. હવે જો કદાચ તમે એવું કહેવા માંગતા હોય કે નહીં અમારે કદાચ પેપર આવે ને તો અમારી અંદર 80 માંથી 80 લાવવા છે, 80 માંથી 80 લાવવા છે, તો હજી એક સવાલ એડવાન્સમાં આપી દઉં છું. લખતો નથી, ધ્યાનથી સાંભળજે. ફક્ત ને ફક્ત ખાલી એક સવાલ એક્સ્ટ્રા કરવાની ઈચ્છા થાય તો, અને એ છે સ્ત્રીમાં ઋતુસ્રાવ સમજાવો. શું સમજાવો ભાઈ? સ્ત્રીમાં ઋતુસ્રાવ સમજાવો. આ સવાલ એક કરી શકાય તેવો છે, તો આ સવાલને બી તમારે કરવો પડશે. જો તમે ટાર્ગેટ છે 80 માંથી 80, આ બધા પૂછવાના જ છે, પણ આ એક્સ્ટ્રા સવાલ આપું જો તમારી કરવાની ઈચ્છા હોય તો સ્ત્રીમાં ઋતુસ્રાવ સમજાવો. ઓકે, આઈ હોપ આજનો વિડીયોમાં તમને મજા આવી છે. આવા ને આવા MP તો ભાઈ દરેક ચેપ્ટરના મળશે, 100% એમાંથી જ પૂછાશે. બધી જ વસ્તુ મળવાની છે. ક્યાં? ફક્ત ને ફક્ત HRS એજ્યુકેશનની અંદર. તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તમારી રીતના કરતા રહેજો. અને 1લી તારીખથી આપણી અંતિમ દહાડ બેચ, કે જે અહીંયા પોસ્ટર મને દેખાય છે, અંતિમ દહાડ બેચનું લોન્ચિંગ થાય છે, એટલે કે શરૂઆત જ થાય છે. પહેલો લેક્ચર વિજ્ઞાનનો છે. મજા આવશે, જોઈન થઈ જાજો. અને ફ્રી ઓફ કોસ્ટ છે, જરીક પણ પૈસા નથી. અને હા, ધોરણ 10 નું મોસ્ટ MP ગ્રુપ પણ છે WhatsAppમાં, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, એમાં પણ જોઈન થઈ જાજો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.